ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ મુદ્દે રામબાગ રોડ, સુંદરપુરી સહિતના વિસ્તારોમાં માર્કિંગ કરવામાં આવ્યું હતું, જે પૈકી ઘણા વિસ્તારોમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. તેમજ મહાનગરપાલિકા દ્વારા હજુ ઘણી જગ્યાએ ઉપર દબાણો યથાવત હોવાથી અતિક્રમણ દૂર કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કવાયત હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત સૌપ્રથમ આદિપુર ઘોડા ચોકડીથી ઓમ મંદિર સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર મેહુલ દેસાઈ, ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજ સહિતના કોર્પોરેશન સ્ટાફ તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અમારી કામગીરી મેડમ આ જે કનેક્શનો જોડેલા હતા એ કનેક્શન કાપવાની કામગીરી અમારી હતી. દીપસિંહ રામજીભાઈ નીનામાં લાઇન ઇન્સ્પેક્ટર. ત્યારે આટલા વિસ્તારમાં અમને 10 મીટર ઉતાર્યા છે. આગળ હવે જેમ આગળ વધશું તેમ ખબર પડશે એમ. હું રામાનુજ સંજય કુમાર તુલસીદાસ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ મહાનગરપાલિકા. ગાંધીધામ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થતાં હવે અમે વિકાસના કાર્યો માટે જ્યાં જ્યાં અડચણરૂપ દબાણો છે તે હટાવવાની કામગીરી શરૂ કરી છે. છેલ્લા 10 દિવસથી બધાને માર્કિંગ કરી, માપણી કરી, પટ્ટા આપવામાં આવ્યા હતા અને તેઓને નોટિસ આપવામાં આવી હતી. તેની મુદત પૂરી થતાં આજ રોજ સૌપ્રથમ આદિપુર ખાતેના ઘોડા ચોકડીથી ઓમ મંદિર સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આનંદની વાત એ છે કે મોટાભાગના લોકોએ સ્વૈચ્છિક પોતાના દબાણો ખોલી નાખ્યા છે અને ખૂબ સારો સહકાર પબ્લિક તરફથી મળી રહ્યો છે અને આ જ પ્રમાણે લોકો પણ સહકાર આપે તેવી અપેક્ષા રાખીએ છીએ. આજે અમે ઘોડા ચોકડી લઈ અને ઓમ મંદિર સુધીમાં આખો વિસ્તાર આગળ કવર કરી લઈશું અને આવતીકાલ કે પછી નક્કી થાય કે ન આવે તો પછી સુંદરપુરી 4 રસ્તે જ્યાં જ્યાં નોટિસો આપી છે એ તમામ વિસ્તારને 3 દિવસમાં કવર કરી લઈશું. અત્યારે અમે હમણાં જ 11 વાગે શરૂ કરી છે. લગભગ 8 જેટલા દબાણ હટી ગયા છે અને લગભગ 35 થી 40 દબાણ હટાવવાની શક્યતા છે આજના દિવસમાં.